સમગ્ર ગુજરાત જે કાનૂની જંગ અને ચુકાદાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું તે દિવસ એટલે કે આજે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવા અને અન્ય બે આરોપીની જામીન અરજી પર ફરીથી કાનૂની ધમધમાટ અને સંગ્રામ શરૂ થઈ ચૂક્યો છે। આ અગાઉની સુનાવણીમાં ચૈતર વસાવા પક્ષ તરફથી સિનિયર એડવોકેટ IAS સૈયદ સાહેબે 2.5 કલાક સુધી ધારદાર દલીલો રજૂ કરીને કેસનો પાયો મજબૂત કરી નાખ્યો હતો। પરંતુ આજે શુક્રવારનો દિવસ એટલા માટે અત્યંત નિર્ણાયક છે કારણ કે આજે સરકારી પક્ષ એટલે કે પ્રોસિક્યુટર તરફથી હાઈકોર્ટ સમક્ષ વળતી દલીલો અને પોતાના પુરાવાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આજે કોર્ટ રૂમની અંદર કઈ કઈ મુખ્ય દલીલો પર ઘર્ષણ થઈ શકે છે, સરકારી પક્ષ કઈ દલીલો રજૂ કરી શકે છે અને શું આજે ચૈતર વસાવાને જામીન મળશે કે પછી નવી તારીખ પડશે? ચાલો આ સમગ્ર કાનૂની સમીકરણને વિગતવાર સમજીએ। આજના દિવસે સરકારી પક્ષ તરફથી સૌથી પહેલો અને મુખ્ય પ્રહાર આર્મ્સ એક્ટની કલમો અને કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર કરવામાં આવી રહ્યો છે। સરકારી વકીલ કોર્ટ સમક્ષ એવો દાવો રજૂ કરી શકે છે કે ચૈતર વસાવા એક જવાબદાર લોકપ્રતિનિધિ હોવા છતાં કાયદો હાથમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો હતો। ભલે સ્થળ પરથી હથિયાર અને કારતૂસ રિકવર ન થયા હોય, પરંતુ ફરિયાદી અને સાક્ષીઓના મૌખિક નિવેદનો દર્શાવે છે કે ઘટના સ્થળે ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું। પ્રોસિક્યુશન કલમ 25(1)A નો બચાવ કરતા અને બાબત પર ભાર મૂકી શકે છે કે તપાસ અધિકારી પાસે પૂરતા પુરાવા છે નહીં, તેના આધારે નીચલી કોર્ટ 7 વર્ષની સજા ફટકારી હતી। આ ઉપરાંત પૈસાના વ્યવહારમાં 12:50 અને 1:30 વાગ્યાના સમયગાળાના વિરોધાભાસ અંગે સરકારી પક્ષ એવો ખુલાસો આપી શકે છે કે ફરિયાદી પર માનસિક દબાણ હોવાને કારણે સમય દર્શાવવામાં ચૂક થઈ હોઈ શકે છે, પરંતુ નાણાકીય ટ્રાન્ઝેક્શન થવું એ પોતે એક મોટો પુરાવો છે। સામે પક્ષ ચૈતર વસાવાના બચાવ પક્ષના વકીલો આજે પણ પોતાના અગાઉના ત્રણેય મજબૂત મુદ્દાઓ પર અડગ રહેશે અને સરકારી પક્ષના દાવોનું ખંડન કરશે। બચાવ પક્ષ કોર્ટનું ધ્યાન દોરશે કે જ્યારે FSL રિપોર્ટ, બોમ્બ સ્ક્વોડની તપાસ અને બેંકના સત્તાવાર ચોપડા ફરિયાદીની વાતને ખોટી સાબિત કરી રહ્યા છે, ત્યારે આમ માત્ર મૌખિક આરોપોના આધારે કોઈ વ્યક્તિને જેલમાં રાખી શકાય નહીં। આ ઉપરાંત આ કેસના 9માંથી 6 આરોપીના હાઈકોર્ટ અગાઉથી જ જામીન પર મુક્ત કરી દીધા છે અને બાકીના 2 આરોપીઓ રિકેશ અને જીતેન્દ્રનો રોલ પણ અહીં ખૂબ જ સીમિત છે। તેથી સમાનતા સિદ્ધાંત મુજબ તે કોઈપણ ભૌતિક પુરાવા ન હોવાને કારણે સજા પર સ્ટે મૂકીને ચૈતર વસાવા સહિત 3 આરોપીને તાત્કાલિક જેલમુક્ત કરવામાં આવવા જોઈએ। હવે સૌથી મોટો સવાલ એ છે કે આજે હાઈકોર્ટમાંથી શું ચુકાદો આવી શકે છે? શું આજે જામીન મળશે કે નવી તારીખ પડશે? કાનૂની નિષ્ણાતોના મતે અહીં 2 મુખ્ય શક્યતાઓ સેવાઈ રહી છે। પ્રથમ શક્યતા એ છે કે જો આજે બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ જાય ને માન્ય હાઈકોર્ટ બચાવ પક્ષના સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવાના વિરોધાભાસથી સંતુષ્ટ થાય તો આજે ચૈતર વસાવાની સજા પર સ્ટે મૂકીને તેમને શરતી જામીન મંજૂર મળવામાં આવી શકે છે। જો આમ થાય તો ચૈતર વસાવાને તેમના સમર્થકો માટે બહુ મોટી રાહત સાબિત થઈ શકે છે। બીજી શક્યતા એ પણ છે કે જો સરકારી પક્ષ તરફથી વધુ પુરાવા રજૂ કરવા માટે સમય માંગવામાં આવે અથવા હાઈકોર્ટ કેસમાં રેકોર્ડ અને કેસ ડાયરીનો વધુ વિગતવાર અભ્યાસ કરવા માંગતી હોય તો કોર્ટ આજે પોતાના ચુકાદાને અનામત રાખી શકે છે અથવા આગામી અઠવાડિયાની કોઈ નવી તારીખ આપી શકે છે।